નમસ્કાર મિત્રો, રાધે રાધે. મિત્રો, તમે જાણો છો કે પુરુષોની અમુક આદતોને કારણે તેની પાસે લક્ષ્મી ટકી શકતી નથી. સામાન્ય રીતે દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે તેની પાસે લક્ષ્મી એટલે કે પૈસા ખૂબ જ વધારે હોય અને તેનાથી તે પોતાના મોંઘા એવા શોખ પૂરા કરી શકે. પરંતુ આ મોજ શોખ પૂરા કરવા માટે પૈસા ખૂબ જ જરૂરી છે અને આપણે જીવન જીવવા માટે પણ પૈસા ખૂબ જ જરૂરી છે. પૈસા થકી બધા જ કાર્યો કોઈ પણ માણસને સરળ લાગે છે, પરંતુ અમુક એવા માણસો હોય છે જેની પાસે થોડાક એવા વધારે પૈસા આવે એટલે એ તેને જીરવી શકતા નથી અને વધુ પ્રમાણમાં ખોટા દેખાડા કરવા લાગે છે. અન્ય લોકોની સાથે દેખાદેખી કરે છે અને બધાથી અલગ દેખાવાના પ્રયાસો કરે છે. આવું જે પણ લોકો કરે છે તેમની પાસે લક્ષ્મીજી લાંબો સમય સુધી ટકી શકતા નથી અને થોડા જ સમયમાં તે જ વ્યક્તિને બીજાના સહારાની જરૂર પડે છે. આ ઉપરાંત અમુક પુરુષોની કેટલીક ખરાબ આદતો હોય છે જેના કારણે પણ લક્ષ્મીજી તેની પાસે ટકી રહેતા નથી. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કેટલાક પુરુષોની ખરાબ આદતોને કારણે લક્ષ્મીજી ટકી શકતા નથી. તો આ ખરાબ આદતો કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવતા પહેલા અમારી ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. તો ચાલો મિત્રો, નંબર 1 થી પુરુષોની ખરાબ ટેવો વિશે વાત કરીએ. નંબર 1, જ્યારે કોઈ પણ માણસ ઘરેથી કામ કરવા માટે નીકળે છે અને તે કામના બદલે એની કોઈ જગ્યાએ કે પછી ભાઈબંધો સાથે ગપ્પા લગાવવામાં પોતાનો સમય બરબાદ કરી દે છે, તો તેવા સમયે તેની પાસે લક્ષ્મીજી ટકી શકતા નથી. કારણ કે ઘરેથી કામ કરવા નીકળીને ફરી પાછા ઘરે ખાલી હાથે આવવું એ ખરાબ આદત છે અને આવી આદતને કારણે લક્ષ્મી માતા તમારા ઉપર ક્રોધિત થાય છે અને તમારી આ આદતને કારણે લક્ષ્મી નથી ટકતા. નંબર 2, જ્યારે માણસ કોઈ પણ કામ કરે છે અને તેને તેના બદલામાં વેતન મળવાનું છે એ તો સામાન્ય છે, પણ અમુક વ્યક્તિઓને એવી ટેવ હોય છે કે જ્યારે તેને પગાર થાય છે ત્યારે તે ઘરે આવીને સાંજે નોટો ગણે છે. રાત્રે નોટો ન ગણવી જોઈએ. જ્યારે વ્યક્તિ રાત્રે નોટની ગણતરી કરે છે ત્યારે તેને ગણતરી કરેલ નોટો જલ્દીથી વપરાઈ શકે છે અને આવા લોકો વધુ પડતા ખોટા ખર્ચા કરે છે, જેના કારણે તેની પાસે લક્ષ્મીજી ટકતા નથી. નંબર 3, સામાન્ય રીતે આપણા ઘરમાં અનેક પ્રકારના બિલો આવતા હોય છે, જેમ કે વીજળી બિલ, ગેસ બિલ, આવા અનેક પ્રકારના બિલો આવતા હોય છે. જ્યારે આ બિલોની ચૂકવણી થઈ જાય પછી તેને યોગ્ય જગ્યાએ મૂકી દેવા જોઈએ. પરંતુ કેટલાક લોકો આવા બિલોને પોતાના પાકીટમાં સાચવીને રાખે છે. આવા જરૂર વગરના બિલો પાકીટમાં રાખવાથી પણ લક્ષ્મીજી તમારી પાસે ટકી શકતા નથી. નંબર 4, સામાન્ય રીતે સંયુક્ત કુટુંબમાં રહેવું જોઈએ અને સંયુક્ત કુટુંબમાં રહેવાથી ઘરની અંદર સારું એવું વાતાવરણ રહે છે અને ઘરની શોભા વધે છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ રસોઈમાં માતા અન્નપૂર્ણા દેવી રહેલા હોય છે અને જ્યારે આપણે જમી લીધું પછી થાળીમાં હાથ ન ધોવા જોઈએ, પરંતુ મોટાભાગના પુરુષો થાળીમાં હાથ ધોવે છે અને જેના કારણે માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે અને લક્ષ્મીજી તમારા ઘરમાં ટકી શકતા નથી. નંબર 5, સામાન્ય રીતે અમુક વ્યક્તિઓને એવી ટેવ હોય છે, જેમ કે જમતી વખતે વારંવાર પોતાના માથામાં હાથ ફેરવવો, પોતાના વાળ સરખા કરવા. આવી ટેવો પણ ખરાબ છે. અથવા તો જમીને ઊભા થઈને હાથ ધોયા વગર પોતાના માથામાં હાથ ફેરવે છે, તો આવું કરવાથી પણ લક્ષ્મીજી તમારી પાસે ટકી શકતા નથી અને તમારી આર્થિક પરિસ્થિતિને વધુ નુકસાન થાય છે. નંબર 6, જ્યારે કોઈ પુરુષ પોતે કમાય છે અને પોતાના મોજશોખ પાછળ ખૂબ ખર્ચ કરે છે, પરંતુ જ્યારે તેની પત્ની કોઈ વસ્તુની જરૂરિયાત હોય ત્યારે
તેનો પતિ તેને પૈસા નથી આપતો તો આવા સમયે પણ તેની પત્ની નારાજ થાય છે અને તે તેના પતિને કંઈ કહેતી નથી, પરંતુ પતિએ કરેલી કમાણી ઉપર પત્નીનો પણ હક લાગે છે. તેથી પત્નીને કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો તેને તે વસ્તુ લેવા માટે પૈસા અવશ્ય આપો. અને જે લોકો પોતાની પત્નીને ખર્ચ માટે પૈસા નથી આપતા તેવા લોકો પાસે પણ લક્ષ્મીજી ટકી શકતા નથી. નંબર 7. જ્યારે કોઈ વ્યક્તિ પોતે એકને એક કપડાં વારંવાર ધોયા વગર પહેરે છે ત્યારે તેના સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે અને સાથે સાથે એની આર્થિક પરિસ્થિતિમાં પણ અસર પડે છે. જ્યારે વ્યક્તિ ધોયા વગરના કપડાં ફરીથી પહેરે છે ત્યારે લક્ષ્મીજી તેનાથી નારાજ થાય છે અને તેની પાસે વધારે સમય ટકી શકતા નથી. નંબર 8. પત્નીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તમારી પત્નીએ પોતે દેવી લક્ષ્મી જ છે, તેથી પોતાની પત્નીને ક્યારેય નારાજ થવા દેવી ન જોઈએ. અને જે લોકો પોતાની પત્ની ઉપર વારંવાર હાથ ઉપાડે છે અને પોતાની પત્નીનું જાહેરમાં અપમાન કરે છે ત્યારે લક્ષ્મીજી તમારી પાસે ટકતા નથી. આથી પત્નીનું જાહેરમાં અપમાન ન કરવું જોઈએ અને પત્નીને બને એટલો પ્રેમ કરવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મીજી તમારી ઉપર પ્રસન્ન થશે અને કાયમને માટે તમારી પાસે ટકી રહેશે. નંબર 9. જે લોકો પાસે ખૂબ વિપુલ પ્રમાણમાં સંપત્તિ છે અને તેવા લોકોના ઘરના આંગણે કોઈ ગરીબ ભિખારી આવે છે અને તેને મદદ કરવાને બદલે તમે તેને ધક્કા મારીને બહાર કાઢો છો તો ચેતજો, કેમ કે આવું કરવાથી તમારી સંપત્તિ પર અસર થશે અને લક્ષ્મીજી તમારી પાસે ટકી રહેતા નથી. નંબર 10. જ્યારે તમે તમારા ઘરના કોઈ વડીલ વ્યક્તિ સામે ઊંચા અવાજમાં વાત કરો છો અને તેનું અપમાન કરો છો તો તેવા સમયે પણ લક્ષ્મીજી તમારા ઘરમાં ટકી શકતા નથી અને તમારા ઘરમાં ધીમે ધીમે અશાંતિ ફેલાવા લાગે છે. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે અમે જણાવેલી માહિતી તમને પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જે મિત્રો વિડીયોને અંત સુધી નિહાળી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર.